અહીં પણ સાઈડ સારવાના છે આવડામાં. હજી આ કેર આડું રહેવાનું છે. આજે જવાનું નથી, આપણે સરાવા બોર પછી નીચ દેવાનું છે. મિત્રો આપણે ગાયને હિરણ કાપીને નાખી દીધી છે. જોઈ શકો છો આપણી ગાયો ખાઈ રહી છે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. સવારના વાગી ચૂક્યા છે 8 અને ગાયો આપણે હાલી આવે છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ સરાવવા માટે. ઠાકરની મરજી હોય એવું મળે આગળ જઈએ છીએ સરાવવા માટે. અત્યારે આપણે આવી ગયા છીએ બકાલાવાળામાં ને જોઈ શકો છો ખડબડ છે. અને અત્યારે આપણે આમાં આવ્યા છીએ 8:30 જેવું છું છે. અત્યારે આપણે આમાં સરે ત્યાં સુધી સારીશું. એમ પા બે પાટલા જે ખાલી આ સારવાના છે. એમ પણ સાઈડ સારવાના છે આવડામાં. હજી આ કેર આડું રહેવાનું છે એમ પા. તો એટલું સારવા દેવાનું છે. ને પછી સરી જાય પછી આપણે વહી જઈશું આમ બાજરીને રાડા બાળું. અત્યારે વાગી ચૂક્યા છે 9:30 અને આપણે બકાલાવાળામાં ખડ હતું એ સારીને હવે નીકળી ગયા છીએ આપણે સરાવવા માટે બીજે. તો અત્યારે આપણે જઈશું અહીંયા પાસે પેલા બાજરીની રાડા છે એવડે ખવડાવવા માટે. કારણ કે 9:30 થઈ ગયા છે ને બી ક્યાં જવું હવાજર કરીને રાડામાં હવાજર વગાડી દેવું પછી આવશું આપણે એવડા તરફ. તો અત્યારે આપણી ગાવું હાલી આવે છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરીના રાડા ઊભા રાડા છે એમાં. ને જોઈ શકો છો આપણી ગાયો કોક સરે છે. બાકી બધા ઊભા છે અને વાગ્યા છે 9:30 જેવું છું છે. તો હજી આપણે 11 કરીને વહી જઈશું એવડા તરફ. ત્યાં સુધી આમાં કોકને ખાવું હોય તો ખાય, બાકી ટાઈમ પાસ કરાવી છીએ. અત્યારે ઊભા જો કોક ઓળી ખાય ને કે બધા ઊભા છે. તો ભલે ઊભા આપણે 11 કરીને પછી વહી જઈશું આપણે એવડા તરફ. ત્યાં સુધી તમે લાગતી ને હવે પાછા ઘડીક ઊભા રહીને હવે પાછા સરવા મળ્યા છે. તો સરવા દઈશું આપણે 11 વાગ્યા સુધી. જ્યાં સુધી સરે ત્યાં સુધી 11 કરે તો 11 થવા દઈશું. પછી વહી જઈશું આપણે એવડા તરફ. એવડો અહીંથી કાંઈ બહુ આઘો છે નહીં, 15-20 મિનિટનો રસ્તો છે. વાગી ચૂક્યા છે બપોરના 10:30 અને જોઈ શકો છો આપણી ગાયો બીજી સરે છે. અડધી ત્યાં ઊભા રાડામાં ને એમ પા ઢગલો કરેલો ને એમાં બીજી સરે છે જો ઓલ પર બીજી. તો અત્યારે વાગી ચૂક્યા છે 10:30. હજી આપણે સરાવશું આમાં 1 કલાક જેવું. 11 થઈ જાય પછી નીકળી જઈશું આપણે એવડા બાજુ. અત્યારે વાગી ચૂક્યા છે બપોરના 11:30 અને જોઈ શકો છો હજી આપણી ગાયો રાડા ખાય છે. કાંઈ ગોલ પર ઢગલા કરેલા છે એમાં બી ખાય છે. ખાય છે એટલે આપણે જે ખાવા દઈશું 11 થઈ જશે. હજી જે 5-10 મિનિટ 15 મિનિટ ખાય ત્યાં સુધી ખાવા દઈશું. 11:30 થઈ જાય. 11:30 આપણે લઈને વહી જઈશું એવડા તરફ. टाइम टू अभी निकल गए हम गाय को पानी पिलाने के लिए. तो मित्रों અત્યારે વાગી ચૂક્યા છે બપોરના 11:30 અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગાયને લઈને વેડા તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને અત્યાર સુધી સરતી છે આવડા બાજરીના રાડામાં. અને હવે આપણે ગાયોને પાણી પાઈ દેવી. આ થોડોક પવન જેવું વાતાવરણ થઈ ગયું હતું પછી 10:30 પછી એટલે ગાયો સરી 11:30 સુધી. અને હવે આપણે વહી જઈએ વેડા બાજુ. વેડા ગાયોને પાણી પાઈ દેવી. પાણી પાછા બેસી દઈશું. અહીંથી આપણે એવડે પૂછશું ત્યાં લગભગ 11:15 ઉપર થઈ જાય છે. એટલે 12 વાગે આપણે ગાયોને પાણી પાઈને બેસી દેવું 3-3:30 સુધી. તો આપણે ડાયરેક્ટ અત્યારે વહી જઈએ વેડા બાજુ. અને ગાયો જોઈ શકો છો આપણી આવી લીધા હવે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે વેડા અને વાગી ચૂક્યા છે 12 અને આપણી ગાયો આમથી લાંબી હાલી આવે છે અને પાણી પી રહી છે. તો પાણી પાઈને આપણે વહી જવા દઈશું બિહારવા માટે. મિત્રો આપણે વેડે ગાયને પાણી પાઈ દીધું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે ગાયોને લઈને બિહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને અત્યારે વહી જઈએ આપણે બિહારવા માટે. પાણી પી રહ્યા ઢોર. શીખ્યા છે 12 અને આપણે પહોંચી ગયા છીએ ગાયોને બિહારવા માટે. જોઈ શકો છો અહીંયા બધી ગાયો આમથી હાલી આવે છે આપણી અને આ અહીંયા ઊભી રહી જાય છે દરરોજની જેમ. અને વાગ્યા છે અત્યારે 12. હજી આપણે ગાયોને અહીંયા ઊભી રહેવા દઈશું 3 વાગ્યા સુધી, 3-3:30 સુધી. પછી નક્કી નહીં સરાવવા જઈએ અથવા
નિર્ણય નાખી દીધો એવું બધું છે. મિત્રો અત્યારે વાગ્યું છે બપોરનો 1 અને હું આવી ગયો છું ગાયો પાસે. તો જોઈ શકો છો અહીંયા આપણી ગાયો અહીંયા બેસી ગઈ છે અને આ બાજુના સૈયા પણ બીજી ગૌ બેઠી છે ને અડધી ગૌ જો ઓલા પણ અંદર કાઈટમાં બેઠી છે. ત્યાં સૈયો હારો છે ન્યાય છે. તો અહીંના આપણે ગાયોને અત્યારે બેહવા દઈશું 3 વાગ્યા સુધી. અત્યારે શીખ્યા છે બપોરના 3:30 અને આપણે નીકળી જશું ગાયો લઈને ઘર તરફ. કારણ કે આજે જવાનું નથી, આપણે સરાવા બોર પછી નીચ દેવાનું છે. એટલા માટે આપણે ગાયો બધી હાલી આવે છે બહેરીથી અહીંથી. અને અત્યારે ડાયરેક્ટ વહી જવા દઈએ આપણે હવેડે ગાયોને પાણી પાઈ વહી જવા દઈએ આપણે વાડે. અને આવી ગયા છે હવેડે ને ગૌ તો કોક પાણી પીવે છે, બાજી નથી પીતી. તો પાણી ધીમે ધીમે પી લે પછી આપણે જવા દઈએ વાડા તરફ. આપણે જઈ રહ્યા છીએ વાડા તરફ. આપણે ગૌ લઈને એવા છીએ વાડે અને નિરણ નાખે છે ત્યાં સુધી આપણે એને નાખેલી આપણી ગૌ એમ પવી આવશે અને કોલ પીને ગૌ આમ વળી જશે. હા અત્યારે મિત્રો આપણે વાડામાં નિરણ નાખી દીધી છે. જોઈ શકો છો બાજરીના 3-3 4-4 5-5 કટકા કરીને નાખી દીધી છે. આમ છે અને જે થોડી જે પડી છે એ બીજી નાખી દેવી. 4-4 5-5 કટકા કરેલા 8-9 પૂળા હતા લીલા. અને ગૌ આપણે આમ ઊભી છે, હમણાં આવવા દેવી પછી વાડામાં બીજી ફરતી નાખી દીધી છે. ગૌ આપણે એમ વાટે છે અને આવડી આ વાસરૂમ બધાને ગાળાને પૂજી જશે. મિત્રો આપણી ગાયો આવવા દીધી છે આપણે નિરણ ખાવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો અત્યારે નિરણ ખાઈ રહી છે. એમ તો બીજી આમ ઓલ પે થોડું નાખ્યું છે ઓલી વંડી છે. તો અત્યારે આપણી ગાયો નિરણ ખાય છે. આ 8-9 પૂળા નાખ્યા છે કાપી. હવે પાછા ખાઈ રહે ને પછી એવું લાગશે તો નાખશું ને પછી પાણી પાઈને બાંધીને સાંજે નીરવાનું થશે. વાગ્યા છે 4:45 અને જોઈ શકો છો આપણી ગાયો રાડા બાડા પડ્યા રહેવા દીધા કે બહુ ખાતા નથી, ઊભા રહી જાય. ઓલી ગાય જો બેસી ગઈ હોય. તો હવે આપણે અહીંથી નિરણ નાખી દઈએ ઓલા પણ અહીંથી થોડા પૂળા નાખી દઈએ ને કાપીને પછી એ નીચ દેવી તો એ ખાતા થાય એવું છે. તો લાગી નાખો હાલો. આપણે ધાબા ઉપરથી હવે પૂળા નાખી દેવી હેઠે. ઘડીક એક બાજુ લઈ લીધી છે એમ સાઈડમાં તગડી, કારણ કે આ બાજુ નીરવાનું છે આપણે. મિત્રો આપણે ગાયને નિરણ કાપીને નાખી દીધી છે. જોઈ શકો છો આપણી ગાયો ખાઈ રહી છે આ બધી. અત્યારે આપણે નિરણ નાખી દીધી છે ને વાગી ચૂક્યા છે 5. તો હજી આપણે ગાયોને એને ખાવા દઈશું. આ ખાઈ જાય પછી આપણે ગૌનું પાણી પાઈ આવશું. અડધી પોણી કલાકમાં ખાઈ જાય પછી આપણે ગાયને પાણી પાઈને બાંધી દેવાની છે આપણે ગાયને. મિત્રો 5:30 થઈ ગયા છે સાંજના. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયોને પાણી પાવા માટે હવેડે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલતી થઈ ગઈ છે. આજ તો ઓહો લાદે આવી છે. હજી પાણી કેવું પીવે નક્કી નહીં. બહુ પીવે તે ન પીવે જો ઊભા રહેતા જાય છે. તો હાલો ડાયરેક્ટ આપણે જઈએ હવેડે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હવેડે ને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે. તો પાણી પી લે પછી પાછા આપણે વહી જવા દઈશું. અને સંજય કાંઈ પર બેઠો પણ ત્યાં રિઝલ્ટ નહીં થતું સંજય કા. તો અત્યારે આપણી ગાયો પાણી પી લે પછી આપણે જવા દઈએ વાડા તરફ. ગાયોને હવેડે પાણી પાઈ દીધું છે ને જઈ રહ્યા છીએ અત્યારે આપણે ગાયો લઈને વાડા તરફ. અને આપણે પાણી પાઈને આવ્યા હતા હરીભાઈ હામાં મળ્યા છે. હરીભાઈ છે ગૌને પાણી પાવા માટે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે વાડા તરફ. હરીભાઈને ગૌ જો તરીસી બહુ નથી લાગતી, ઊભી રહી જાય જો. અત્યારે મિત્રો આપણે ગાયોને હવેડે પાણી પાઈને પાછા વીએવા છીએ વાડે. તો જોઈ શકો છો આમાં બીજા રાડા આમને પડ્યા છે. તો અત્યારે આપણી ગાયો રાડા ખાય છે આમને પડ્યા બીજે ઓઇલ પાઈ છે. તો અત્યારે આપણે રાડા ખાવા દેવી ને વાગી ચૂક્યા છે 5:30. તો હજી આપણે કલાક પછી બકરા આવશે એટલે હજી અડધી પોણી કલાક ખાય રાડા પછી આપણે ગાયને બાંધી દઈશું. ત્યાં સુધી જો હજી આમને રાડા પડ્યા છે તો ખાય ત્યાં સુધી. આવા અમુક નહીં ખાય, બીજા બધા ખાય. તો ત્યાં સુધી આપણે રાડા ખાવા દેવી. 5:30 થયા છે એટલે 6:15 સુધી ખાવા દઈશું. પછી આપણે ગાયને બાંધી દઈશું
ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. બોલ પર 2 સળગાવ બેહી ગઈ છે તો બીજા બધા આપણે ગાય બાંધી. મિત્રો આપણે ગાયને બીજી બાંધી છે વાડામાં ને જોઈ શકો છો તમે. અને બકરા આવી ગયા છે. અત્યારે મિત્રો આપણે દૂધની ગૌને નિરણ નાખી દીધી છે. દોય કરીને જોઈ શકો છો લીલી કડક નાખી છે દૂધની ગૌને. અને પાકડ ગૌને આપણે સુકલ કડક નાખવાની છે. મિત્રો આપણે ગાયોને ધોઈ લીધી છે ને હવે આપણે પાકડીયાને નિરણ નાખવાની છે. તો અહીંથી આપણે પૂળા પેલા હેઠે નાખી દઈએ, પછી કાપીને પાકડીયાને નિરણ નાખી દઈએ. મિત્રો આપણે પૂળાના 3 કટકા કરીને કાપીને નાખી દીધી છે. બધે ગૌને જોઈ શકો છો બધાને પૂળો નાખી દીધી છે. આમ બધે નાખ્યું છે ઓલપાઈ તે ઓલપા કાક નાખ્યું છે થોડુંક અને આ બધું નાખ્યું છે. જો આ છૂટા વાસરું નાખી દીધું છે, પણ થોડુંક નાખી દીધું છે. ન્યાય છૂટા વાસરું ખાય છે. તો અત્યારે આપણે ગાયોને નિરણ નાખી દીધી છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આઈ હોપ તમને મજા આવી છે આપણા વ્લોગમાં. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.